નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી. આજના મુખ્ય સમાચાર. શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઈ આગચંપી. વધુ એક યુદ્ધની તૈયારી. અમેરિકાએ મધ્ય પૂર્વમાં ફાઇટર જેટ વોરશિપ તહેનાત કર્યા, ઇઝરાયેલની બનશે ઢાલ. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો અરવલ્લી શામળાજીએ પોલીસે ટ્રકમાંથી 12.93 લાખના દારૂ સાથે 40.88 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતા વ્યાપ સાથે વધી રહેલા ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. તંત્રી લેખ. સ્ટોક એક્સચેન્જના ડેટા પર નજર. દરોડા રમીએ. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. 1 મિનિટમાં MBA થવું છે તો રાજુ રદ્દી જાલી યુનિવર્સિટીમાં એડમિશન લો. જાણવા જેવું. ભરત વૈષ્ણવ. દેશભાવને ઉજાગર અને વધુ પ્રબળ બનાવવાના ઉમદા ભાવ સાથે ગાંધીનગર જિલ્લામાં તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: જો લક્ષ્ય આપણું હોય તો બીજાની સલાહ કેમ માનવું. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નહીં, પરંતુ ભ્રષ્ટાચારની સિસ્ટમ ભાજપ સરકારે મહાનગરપાલિકાઓમાં લાગુ કરી છે. નિરમા યુનિવર્સિટી ખાતે વરસાદી વાતાવરણ વચ્ચે સફળ રક્તદાન ડ્રાઈવ. 274 યુનિટ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ. 173 ચેકઅપ યોજાયું. આજે ગાંધીનગર અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી 2024. વિકાસ પેનલના ઉમેદવારો: અનિલકુમાર પોપટભાઈ પટેલ, ઉરેનલાલભાઈ પટેલ, ગણેશભાઈ શંકરલાલ પટેલ, ચંદુભાઈ હરિદાસ પટેલ, જયંતિભાઈ કાશીરામ પટેલ, બિપિનભાઈ બળદેવભાઈ પટેલ, ભરતકુમાર નારાયણભાઈ પટેલ, સંજય નવીનચંદ્ર પટેલ, સાકાભાઈ જોઈતારામ પટેલ, સુભાષચંદ્ર નટવરલાલ પટેલ, નિરૂપા અરવિંદભાઈ પટેલ, નિશાબેન હિરેનકુમાર પટેલ, જયંતિભાઈ સદાભાઈ ડાભી. વિકલાંગ સહાય કેન્દ્ર દ્વારા શ્યામ સેવાના સહયોગથી UN મહેતા આંખ હોસ્પિટલ વટવા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. થરાદના જેટા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ બાળ મેળો યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર.